તો દાહોદમાં જે હત્યાની ઘટના બની છે તે મુદ્દે કોંગ્રેસના નેતા અમિત ચાવડા કરી રહ્યા છે પ્રેસ કોન્ફરન્સ. સીધા જઈએ. ખુલ્લેઆમ દારૂ વેચાય છે, ખુલ્લેઆમ દાદાગીરી, દાગ ધમકી ને મારપીટના બનાવો બહાર આવી રહ્યા છે. એનો મતલબ છે કે આખા ગુજરાતમાં સરકારનો કંટ્રોલ ધીમે ધીમે ઓછો થતો જાય છે. જે પોલીસ પ્રશાસન સરકારનો ડર હોય, કંટ્રોલ હોય એ ઓછો થતો જાય છે. અને જે ખાનગી યુનિવર્સિટીઓ છે એની પર પણ સરકાર કે શિક્ષણ વિભાગનું જે મોનિટરિંગ હોય, જે કંટ્રોલ હોવો જોઈએ એ પણ રહ્યો નથી. અને સરકારનો જ્યારે કંટ્રોલ ના રહે, સરકારનો ડર કે સરકારની અસરકારકતા ના રહે, તો હું માનું છું કે દરેક જાતના બનાવો દિવસે દિવસે વધે. અને એટલા જ માટે આ સરકાર બધી જ રીતે ફેલ હોય એવું દેખાઈ રહ્યું છે. બીજો કિસ્સો છે રાજકોટમાં ભાજપ પશ્ચિમ પંચના મોરચાના પ્રમુખનું નામ છે દારૂની હેરફેરના કેસમાં ગુજરાતમાં દારૂ હોય, ડ્રગ્સ હોય, જમીનોના કબજા હોય, ગેરકાયદેસર ખનન હોય, ભૂતિયા કચેરીઓ હોય, નકલી અધિકારીઓ અને નકલી કાંડ હોય, આ બધી જ જગ્યાએ ક્યાંક ને ક્યાંક છેડા તો કમલમમાં અડતા જ હોય છે. બધી જ જગ્યાનું કનેક્શન કમલમ સુધી પહોંચતું જ હોય છે. આપણે સુરતમાં જ જોયું કે ડ્રગ્સ પેડલર પકડાય, એના ફોટા રાજ્યના ગૃહ રાજ્યમંત્રી સાથે પણ હોય, પાર્ટીના પ્રમુખ સાથે પણ હોય, કોઈ બીજા રાજ્યના મુખ્યમંત્રી સાથે પણ હોય. રાજકોટમાં બળાત્કારીનો જેની પર આક્ષેપ હોય એના ફોટા પણ ક્યાંક મંત્રીઓ સાથે હોય. એટલે કહેવાનો મતલબ છે કે ગળામાં કેસરી ખેસ નાખો અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ, અનૈતિક પ્રવૃત્તિઓ કરવા માટેનું લાયસન્સ મેળવો, એવી સ્થિતિનું આજે ગુજરાતમાં નિર્માણ છે. જે પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થાય, જે પણ દબાણની કે ખોટી પ્રવૃત્તિઓ થઈ રહી છે, બધી જ જગ્યાએ ક્યાંક ને ક્યાંક સરકારમાં બેઠેલા લોકોના આશીર્વાદ, એમના મળતિયાઓ દ્વારા થઈ રહી છે. અને એનો ભોગ આજે ગુજરાતની જનતા બની રહી છે.